નમસ્તે બાળ મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં વારંવાર આપણે ભણીએ છીએ કે રાજસ્થાનની અંદર ઘણા બધા કિલ્લાઓ આવેલા છે. તેમાંનો રાજસ્થાનના ઉત્તર વિભાગમાં આવેલું જેસલમેર, એના અંદર અમે હાલ ઉપસ્થિત છીએ. આપ સૌ મારા આજુબાજુ તમે જોઈ શકો છો કે કિલ્લાઓની દિવાલો કેવી હોય છે, કિલ્લો કોને કહેવાય, એનો ગેટ કેવો હોય, એનો દરવાજો કેવો હતો, એના દરવાજાનું બાંધકામ કેવું હતું, પ્લસ જે દિવાલો ઉપર બાંધકામ કરેલું છે એની નકશીનો પણ એક નમૂનો તમને બતાવી દઈએ. રાજા રજવાડાઓ જ્યારે રાજા રજવાડાઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા અને એકબીજા ઉપર યુદ્ધો થતા, તો એમના રક્ષણ માટે આવા કિલ્લાઓ બનાવવામાં આવ્યા હતા. તો એની આ માત્ર ઝલક હતી. આપ સૌ મિત્રો આ કિલ્લાને નિહાળશો. વચ્ચે વચ્ચે ક્યાંક સારી જગ્યા હશે, કિલ્લાની કોઈ મહત્વની બાબત તો આપની સમક્ષ શેર કરીશ. આભાર. જય સારંગીવાળું લેવાનું ખાસ. તો આપણે હમણાં હાલ જ વાત કરી કે જેસલમેરના કિલ્લો રાજસ્થાનની અંદર આવેલો છે. હવે એમાં એક વિશેષ બાબત છે કે અહીં લોકો બે જ પ્રકારની જાતિ રહે છે. કઈ? એક તો બ્રાહ્મણો, 60% બ્રાહ્મણો રહે છે અને 40%માં રાજપૂત. આ સિવાય અન્ય કોઈ જાતિને અહીંયા સ્થાન નથી. આ એક જ કિલ્લો એવો છે કે જેની અંદર લોકાલિટી છે, કે કિલ્લાની અંદર લોકો વસે છે, એટલે અહીંયા બજાર જેવો પણ માહોલ જોવા મળે છે. આ ઉપરાંત દશેરાના દિવસે અહીંયા એક વિશેષ બાબત થાય છે કે અહીંના જે રાજા છે એ રાજા શસ્ત્ર પૂજન કરવાનું વગેરે કોઈ કાર્ય અર્થે સિંહાસન, આપ સૌએ સિંહાસન શબ્દ સાંભળેલો છે પરંતુ એનો તમને ખ્યાલ નથી. તો સિંહાસન એ રાજાની ગાદી. તો એ રાજાની ગાદી હું તમને એક એની આપ સૌએ આ રાજાની ગાદી છે અને રાજા આ જ ગાદીમાં બેસે છે જ્યારે પ્રજા સામે ગોઠવાય છે. આ સિંહાસનની વિશેષતા. આભાર. જો બાળ મિત્રો, અત્યારે હું એક એવા લોકેશન ઉપર છું જે જેસલમેરના કિલ્લાની જ આપણે વાત કરી રહ્યા છીએ. તો એ જ કિલ્લામાં આપ સૌ જોઈ શકો છો, હું એટલી ઊંચાઈ ઉપર છું કે અહીંયાથી નીચેનો ભાગ જોવો તો 100 ફૂટ નીચે છે. જુઓ, રાજા રજવાડાના ભાગમાં રાજા રજવાડા જ્યારે રાજ કરતા તો બીજા રાજ્યમાંથી કે બીજા કોઈ પણ જગ્યાએથી આક્રમણ થાય તો એનાથી બચવા માટે આ કિલ્લાની રચના કરવામાં આવતી. અને આ કિલ્લો એ 100 ફૂટની જમીનની ઊંચાઈથી 100 ફૂટની ઊંચાઈ ઉપર આ કિલ્લો વસેલો છે. અહીંયાથી તમને દિવાલની વાત કરું તો તમે જોઈ શકો છો કે જુઓ એની દિવાલની રચના કેટલી છે અને જમીનનો ભાગ જુઓ, ત્યાંથી કોઈ સીધું ચઢાઈ કરી શકતું નથી. ત્યારબાદ આપણને એક બાબત બતાવું કે રાજાનું સ્થાન એવી જગ્યાએ હતું કે જે પોતાની પ્રજાને આખા વિસ્તારમાં નિહાળી શકે. તો એના માટે નીચે જેસલમેર શહેર વસેલું છે. એ શહેરનો આપણે એક નજારો જોઈ લઈએ. આપની સમક્ષ કેમેરો હશે એટલે આપણે ખ્યાલ આવશે. દેખો આ શહેર કેટલું નીચે છે અને અહીંયાથી આપણે સૌ એને નિહાળી શકીએ છીએ. ત્યારબાદ રાજા રજવાડા જ્યારે પણ કોઈ પણ યુદ્ધ થવાનું હતું તો આ ઊંચાઈવાળી જગ્યા ઉપરથી પોતાના રક્ષણ માટે કંઈક સાધન હોવું જોતું છે. અહીંયા ગાડી એની તોપ પણ ઉપસ્થિત છે. આ તોપમાંથી એ બોમ્બ ગોળા નાખીને યુદ્ધનો સામનો કરતા હતા. તો આ આપણા જેસલમેરની મજા છે, આનંદ છે. छोटी सी
નવી બાબત કિલ્લા હોય, આપ સૌને ખબર છે કે કિલ્લા હોય તો કિલ્લાની અંદર ખાલી દિવાલો જ હોય, એવું નથી. કિલ્લાની અંદર એક નગર પણ વસી શકે છે. રાજા રજવાડાઓ એ સમયગાળા દરમિયાન આવા કિલ્લાઓની અંદર મંદિરો પણ બંધાયેલા છે. આપ સૌ જોઈ શકો છો કે કેટલા સુંદર મંદિરોની રચના છે, અને એ મંદિરોમાં જે કોઈ પ્રજા રહેતી હોય એ તમામ પ્રજા એ મંદિરોનો લાભ લે છે. આપ સર્વેને એક બાબતથી અવગત કરાવવા હતા કે પહેલાના સમયમાં ઇતિહાસકારો કે કોઈ ક્રાંતિકારો મશાલ સળગાવતા હતા, એનું નામ હતું મશાલ. તો આપ આ મશાલનો નમૂનો જોઈ શકો છો. અહીંયા ગાડી દિવેટ આવે, એ દિવેટ સળગાઈ રાતે અજવાળું કરવા માટે છે. રાત્રે અજવાળું આ મશાલ દ્વારા થાય અને આ મશાલ પકડીને તમે ચાલી શકો. બાળ મિત્રો, આજે આપણે કિલ્લા વિશે જાણવા માટે હાલનો ઉપસ્થિત કિલ્લો રાજસ્થાનમાં છે જેસલમેરના અંદર, જે લાખારેડ પથ્થરમાંથી બનેલો છે અને એનો કલર ગોલ્ડન છે, એટલા માટે સુવર્ણ કિલ્લા તરીકે પણ ઓળખાય છે. એ કિલ્લાની આપણે વિશેષ જાણકારી અગાઉના વિડીયોમાં પણ આપતા રહીશું. હાલમાં આપણે જે જોઈ રહ્યા છે કે વિસ્તાર ઓળખાય છે. આ વિસ્તાર આપની સમક્ષ મૂકવાનું મુખ્ય એક જ કારણ કે આપને કિલ્લા વિશે જાણકારી મળે. આભાર.